છે સવારના એ 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી છે અને સાંજે 5 થી 9 વાગ્યા સુધી છે. આવું કંઈક મંદિર છે મસ્તનું સરસ છે, તો દર્શન કરવા આવવું જરૂરી છે. હું અહીંયા પીગો, મેં ટાઈમ નહોતો જોયો, હું તો અત્યારે બધા ગયા છે, હવે આવી જાઉં તો ચાલો જઈ આવીએ. તો મંદિરનો અપડેટ પર તમને આપું. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો કેમ છો બધાય? તો આપણે છે ને આવ્યા છે ક્રાવલીમાં એક ટેમ્પલમાં, જે વેડિંગ છે ત્યાં. તો આજે આપણી બુકિંગ અહીંયા હતી, જે નિયરલી ગેટ વીકની વટીની છે. તો 3 કલાક 10 મિનિટ જેવો રસ્તો હતો, તો થઈ ગયો, આવી ગયા. ક્યારના આવ્યા છે, લગ્નવાળા બધા લગ્ન પતી ગયું. અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો કે મને એવું લાગ્યું કે ચાલો તમને પણ બતાવું મંદિર. તો આ છે મંદિર, ને હનુમાન બાપાની મૂર્તિ તે બાજુ છે, તો તમને ત્યાં પણ લઈ જાઉં અને બતાવું. ને આવું કંઈક મંદિર છે. અત્યારે ડોર બંધ થઈ ગયા છે. ડોરનો ટાઈમ છે સવારના એ 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી છે અને સાંજે 5 થી 9 વાગ્યા સુધી છે. આવું કંઈક મંદિર છે મસ્તનું સરસ છે, તો દર્શન કરવા આવવું જરૂરી છે. હું અહીંયા પીગો, મેં ટાઈમ નહોતો જોયો, હું તો અત્યારે બધા ગયા છે, હવે આવી જાઉં તો ચાલો જઈ આવીએ. તો મંદિરનો અપડેટ પર તમને આપું. આપણું હિન્દુ મંદિર છે, તો આપણે અપડેટ આપીએ. કેમ તો સરસ લાગ્યું મને તો. બધું ડેકોરેટ બહુ મસ્ત કર્યું છે ને હોલ બહુ મોટો છે વેડિંગ મારા માટે. અંદર એકદમ મોટું બધું હોલ છે. આ બધું ડેકોરેટ કરેલું છે, ઝાડવા ને બધે. એક પોઠિયા બાપાની મૂર્તિ પણ છે, તે તમને દેખાડી. હવે પાછળ કિચન છે, કિચનમાં જાય કે મંદિર બંધ થઈ ગયું તો આપણે કંઈ જવાય નહીં. ને આપણે છે ને ગાડી હીરે પાર્કિંગ કરી દીધી હતી અસલ. ને આ એમની ગાડી છે, ઓનરની 2 ગાડી અહીં પડી છે. એમાં આગળ બધું સામાન ભરશે ને કિચનનો સામાન નીકળી જશું. આપણે છે ને ગાડીમાં 2-3 કલાક થયું. હવે આગળ આવ્યા હતા કહેવા કે બસ હવે થોડીક વારમાં નીકળી જઈએ. તો અંદર એક હોલ પણ છે, તમને બતાવો. ચાલો ને હોલ પણ બતાવીએ. તો આ છે ત્યાં સામે હોલ, તો હોલની અંદર જાય. આ છે એટલો મોટો હોલ, બહુ મોટો છે હોલ. કરીબન ઘણા માણસો રહી જાય. આપણે પ્રજાપતિ હોલથી થોડુંક નાનું છે, પણ ઉત્સાહ ને બધી સારું છે. તો આ છે એન્ટ્રીનો બોર્ડ. અંબે માતાની મૂર્તિ છે, રાધે કૃષ્ણની મૂર્તિ છે, અને એપલ ટ્રી સેન્ટર છે, ને ગુજરાતી હિન્દુ યુનિટ છે, અને સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર આઈફિલ્ડ એવન્યુ આઈફિલ્ડ ક્રાવલીમાં છે. નોટ એલી RS11-0AF એનું લોકેશન છે. એ 1968માં મંદિર બનાવવામાં આવેલું હતું. ને રાધે કૃષ્ણની મૂર્તિ બહુ મસ્ત છે. અંબે માતાની પણ, દુર્ગા માતાની મૂર્તિ પણ છે. અહીંયા પાર્કિંગ બહુ મોટું છે, મંદિર પણ છે, મહાદેવની મૂર્તિ છે, ગણપતિજીની છે મૂર્તિ. ને એન્ટ્રન્સમાં છે અહીંયા હનુમાન બાપા. આટલી મોટી વિશાળ મૂર્તિ છે ને. જય શ્રી રામ, જય બજરંગ બલી. બહુ મોટી મૂર્તિ છે. એન્ટ્રન્સમાં જેવા એન્ટ્રન કરે ને અહીંયા, ત્યાં જ મૂર્તિ છે એક. અને ત્યાં સામે પાછળ
મંદિર ને સાથે એક મોટો એવો હોલ છે જબરદસ્ત. અને આટલું મોટું પાર્કિંગ તો લગભગ 100થી વધારે ગાડીનું પાર્કિંગ હશે. બહુ મોટું પાર્કિંગ. એટલે અહીંયા અમે આવ્યા હતા આજે વેડિંગ માટે, તો અમે પૈસા લેટ, કેમ કે રસ્તામાં લેસ્ટરથી અહીંયા આવવું ક્રાઉલીમાં એટલું બધી ટ્રાફિક લાગ્યું હતું ને કે વાત જ ન પૂછો. બહુ બધું ટ્રાફિક હતું. પોઠિયા પપ્પા મસ્ત બનાવ્યા છે પાર્કના રસ્તા ઉપર. નિયરલી ગેટ રીટની આજુબાજુ છે. આપણે અંદર જઈએ, દર્શન કરીએ, શું છે જોઈએ. ઓહ, ડોર બંધ થઈ ગયો. દરવાજો બંધ છે. જય શ્રી કૃષ્ણ. મંદિર ઓપનિંગ ટાઈમ મંડે ટુ સન્ડે 8 to 1 o'clock and to 5 to 9. ઓહ, અમે તો પૈસા જ 1 o'clockના. સરસ મંદિર છે, કૃષ્ણ ભગવાનનું છે ને સાથે નર્સરી પણ લાગે છે. એપલ વેડિંગ હોલ છે મસ્ત એવો. જોવાનું મસ્ત છે. પાર્કિંગ પણ બહુ મોટું છે ને સરસ છે. મંદિર છે ને બહુ મુશ્કેલથી અહીંયા બન્યું છે. જેમ કે બહુ બધી સંઘર્ષ કરીને આપણે કહીએ ને, તો આ આખો એરિયો છે ને ગોરાનો, તો આપણે અહીંયા છે ગુજરાતી, એ લોકોએ બધું જેમ કહેવાય ને કે આપણે આપણી ભક્તિ કરવી જ છે, તો એને કોઈ ના ન પાડી શકે. જેવી જ રીતના તો એ લોકોએ જેટલો સંઘર્ષ થતો તેટલો કરી કોશિશ કરીને મંદિર બનાવી નાખ્યું અહીંયા. ને ટ્રસ્ટી છે અહીંયા 2 જણ અત્યારે, જે વેડિંગનું બધું કાર્યવાહીનું બધું કામ અત્યારે ચાલુ છે, કરે છે. ને આપણે અહીંયા આવ્યા મંદિરના ઓટે જરાક બેઠી જાય જરાક. તો આ છે મંદિર ને આ છે એનો દરવાજો, ભગવાનનું મંદિર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અહીંયા પોઠિયા બાપાની મૂર્તિ છે મસ્ત એવી. અને અહીંયા છે ઓટામાં બેઠવાનું ચેર. તો અહીંયા ક્રાઉલીમાં આપણે આવ્યા છીએ અત્યારે અહીંયા બેઠવા માટે મંદિરના ઓટામાં. ક્યારનો ઉપર બેઠો હતો, તો એવું નહોતું કે ચાલો મંદિરના ઓટે તો જઈને બેઠીએ આપણે કંઈ. તો એટલા માટે આવ્યો બેઠવા માટે કે તમને કંઈક મંદિર વિશે કહું. અહીંયા છે ને એક એપલ ટ્રી ચેરિટેબલ છે, જે સ્કૂલ ચાલે છે અહીંયા નાના બચ્ચાઓને. આપણા ગુજરાતી ભાષા વિશે બધું શીખવાડે છે ને ભણાવે છે ને એવું બધું છે. અને મંદિર છે અહીંયા મોટું એવું, બહુ સરસ ડેકોરેશન ને બધું બહુ મસ્ત છે. બહારથી એટલું મસ્ત છે, તો અંદર કેવું હશે ખબર નથી. ને અંદરનું મેં કંઈ લીધું નથી, કેમ કે આપણે કંઈ હતું નહીં, કેમ કે ટાઈમિંગ 1 વાગે પૂરું થઈ ગયું બંધ ડોર, ને અમે 1 વાગે અહીંયા પહોંચ્યા. તો એટલા માટે આપણે ઘરે કોઈ વસ્તુ નહીં. ને વેડિંગવાળા હતા એ પણ અમે આવ્યા પછી 2-2.5 વાગ્યા નીકળી ગયા. અત્યારે ટાઈમ થયો છે આપણો 3:05 બાકી છે, જેથી આગળ અડધી કલાકને કદાચ નીકળી જશું આપણે અહીંથી. મંદિર બહુ મસ્ત છે, ઠંડુ છે એકદમ મંદિર. બહાર તડકો છે પણ અંદર બેઠા ને અહીંયા સાંયે એકદમ મસ્ત ઠંડુ છે. ગાડીમાં હજી ગરમ લાગતું હતું, પણ અહીંયા બેઠીને જેમ લાગે છે બહુ મસ્ત. તો અત્યારે જો આનું કોતરકામ ને બધું જો, એમ નહીં કે ખાલી વાત કરું છું, મંદિર છે તો આનું બધું કોતરકામ એકદમ મસ્ત છે. જો બધા પિલરમાં ડિઝાઇન ઉપર મુંગટ સુધી ડિઝાઇન છે. જો આ ઉપરના મુંગટ છે અત્યારે આપણે બીજા સાઈડનો છે, ત્યાં વચ્ચેવાળો મુંગટ જો કેટલું ફાઇન છે. બધું પથ્થરનું કોતરકામમાં છે ને બહુ સરસ છે. આવીને એવું લાગ્યું કે કંઈક
મંદિર એટલીસ્ટ દર્શન તો થયા. મંદિરના દર્શન થયા, ભગવાનના નથી થયા, પણ મંદિરના તો એટલીસ્ટ થયા. આપણે કોઈ વાર એવું લાગશે તો એકવાર પાછા આપણે અહીંયા જરૂર આવશું છોકરાઓ સાથે ને બેઠીશું, આવીશું ઘડીક ને જોશું. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. ને રસ્તામાં જો કંઈ આવશે તો તમને જરૂર બતાવીશ. તો અત્યારે મેં કેમેરો સેટ કરી દી જેમ કંઈથી નીકળી છીએ અને મોટરવેમાં શું ચાલે છે તે. જ્યારે મોટરવેમાં આવ્યા ને ત્યારે પણ રસ્તો બંધ થઈ ગયો હતો 20 મિનિટ સુધી, કે જે ટ્રાફિક ઓફિસર હોય ને એમના રોડ ક્લોઝ કર્યો હતો તે 20 મિનિટ સુધી તો બંધ હતું. તો અમે થઈ ગયા હતા લેટ, તો 20 મિનિટ લેટ પડ્યા અને જોઈએ તો એકદમથી એન્ડ ટાઈમ પર પી ગયા. વેડિંગવાળાનું વેડિંગને બધું પતી ગયું છે, કેમ કે અમે 9 વાગ્યાના નીકળ્યા હતા ત્યાંથી, તો એ પણ અમે અહીંયા 1 વાગે પી ગયા એકદમ. આટલું આ દૂર છે, કેમ કે ટ્રાફિક એટલી બધી વચ્ચે લાગી ગઈ ને અમને, એટલા માટે. બાકી તો અમે ટાઈમ પર અહીં પહોંચી જતે. અને આજનું આટલું છે. અને વિડીયો મજા આવ્યા હોય તો ખાસ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અને લાઇક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મંદિર કેવું છે એના અમુક ફોટા મને આપ્યું છે ડિટેલ અત્યારે, તો હું ત્યાંથી લઈ ને તમને શેર જરૂર કરીશ અંદર વચ્ચે વચ્ચે. તો ખાસ જોવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ये तो कैमरा आगे लगा, ये तो मैप है और ये हाँ, तो ये इधर ही है ना. बड़े बड़े खड्डे में आ गए हम लोग. તમને દમણ યાદ આવ્યું ને બસ. રસ્તા પરથી જાય ને બહુ લાંબુ લાગે, એમાંથી જાય ગલીમાંથી શોર્ટકટ એન્કર ને જાય ને એવી રીતે લાગ્યું એમ. मैं क्या करता हूँ, अभी बनाना है ना, अभी जो आईडी में है ना वो आईडी छोड़ देता हूँ, दूसरी वाली डालता हूँ, क्योंकि उसमें थोड़ा इससे सस्ता उसमें आ, क्योंकि उसमें कोई आईडी बनी नहीं ना, तो उसमें पहली बार बनता है ना तो कम आ जाता है. ऐसे इधर कोई बात नहीं, हम निकलेंगे इधर से. जगह मिल गया. ये लो, एक और राउंड अबाउट में आ गया M25 पूरा बंद. અત્યારે એક્સિડન્ટ થયો છે, ટ્રાફિક છે આ બાજુ પણ રોડ બંધ છે ને આ બાજુ અમારો રોડ બંધ છે. નીચે ઉતરી જાય બધા ગાડીમાં બેઠા છે.
अपन इधर ही खड़े रहना बोल रहे